નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ અને અત્યારે આપણે નિર્વાણ પ્રકરણમાં ઉત્તરાર્ધમાંથી ચર્ચાઓ ચાલે છે, જેમાં એક ચર્ચા એવી આવે છે ભગવાન રામ અને ગુરુ વશિષ્ઠ વચ્ચેના સંવાદમાં જ્ઞાનીના લક્ષણ, જીવના બંધન અને મોક્ષનું સ્વરૂપ, જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિનું અંતર, દ્રશ્યની અસત્તા તથા પરબ્રહ્મની સત્તાનું પ્રતિપાદન, આ વિષયો ઉપર ખૂબ સુંદર મજાની ચર્ચા થઈ છે. જે ચર્ચાને આપણે આધ્યાત્મિક રીતે સંક્ષિપ્તમાં સાદી અને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ અને તેના વિષયના સારરૂપ આજે આપણે સત્સંગ કરશું. પરંતુ આ સત્સંગમાં આગળ વધતા પહેલાં આપને એક નમ્ર નિવેદન કે આપ આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપ આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અયોધ્યાના રાજ દરબારમાં ઘણા બધા ઋષિમુનિઓ, સંતો, મહંતો બધા બેઠા છે. એવા સમયે ગુરુ વશિષ્ઠજી ભગવાન રામને કહે છે કે હે રામ, આ અદ્ભુત અને સરળ સંવાદની જે ચર્ચાઓ ચાલે છે એમાં ભગવાન શ્રી રામ વિનમ્ર ભાવથી ગુરુ સમક્ષ બેસીને કહે છે કે હે ગુરુદેવ, આ જગત, જીવન, બંધન અને મોક્ષ, આ બધાનું સાચું સ્વરૂપ શું છે અને જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે અંતર શું છે? ત્યારે ગુરુ વશિષ્ઠજી સ્મિત સાથે કહે છે કે હે રામ, જ્ઞાની એ છે કે જે બહારની પરિસ્થિતિમાં નહીં પણ પોતાના અંતરમાં સ્થિર રહે છે. જેમ સમુદ્રમાં અનેક તરંગો ઉઠે પણ સમુદ્ર શાંત રહે, તેમ જ્ઞાની સુખ દુઃખમાં અચળ રહે છે. તેને હું ને મારાનો અહંકાર નથી, તે માત્ર સાક્ષી ભાવમાં રહે છે. દાખલા તરીકે જોઈએ આપણે, દૃષ્ટાંત તરીકે તો દર્પણમાં અનેક ચહેરા દેખાય, પણ દર્પણ કોઈ ચહેરાથી બંધાતું નથી. એ જ જ્ઞાનીની સ્થિતિ છે. ભગવાન રામ પૂછે છે તો ગુરુદેવ, બંધન અને મોક્ષ શું છે? ત્યારે વશિષ્ઠ કહે છે કે બંધન કોઈ બહારની વસ્તુ નથી, તે મનની કલ્પના છે. જ્યારે મન સંકલ્પ વિકલ્પમાં ફસાય છે ત્યારે બંધન લાગે છે. જ્યારે મન શાંત થઈ જાય અને સ્વરૂપમાં સ્થિર થાય, એ મોક્ષ છે. દાખલા તરીકે માણસ સ્વપ્નમાં બંધાય છે, દુઃખી થાય છે, પણ જાગતા એને સમજાય છે કે આ તો ભ્રમ હતો. એવી જ રીતે જ્ઞાન થવાથી જીવને સમજાય છે કે હું ક્યારેય બંધાયો જ ન હતો. હે રામ, અજ્ઞાની માણસ દ્રશ્યને સત્ય માને છે, તેમાં ફસાઈ જાય છે. જ્ઞાની જાણે છે કે આ બધું ક્ષણભંગુર છે, માત્ર ચેતનાનો ખેલ છે. દાખલા તરીકે સમજીએ તો બાળક રમકડાને સત્ય માને છે અને રડે છે, પણ મોટો માણસ જાણે છે કે તે માત્ર રમકડું છે. તેવી જ રીતે જ્ઞાની જગતને રમત સમજે છે અને અજ્ઞાની વાસ્તવિક માને છે. અને હવે ગુરુ વશિષ્ઠજી ખૂબ ગહન વાત કહે છે
કે હે રામ, આ દૃશ્યમાન જગત જે આપણે જોઈ રહ્યા છીએ તે મૃગજળ જેવું છે, દેખાય છે પણ છે નહીં. એકમાત્ર સત્ય છે, પરબ્રહ્મ ચેતન તત્વ. દાખલા તરીકે રાત્રે દોરીને સાપ સમજીને ભય થાય, પણ પ્રકાશ પડે એટલે સમજાય કે આ દોરી છે. તેવી રીતે અજ્ઞાનમાં જગત સત્ય લાગે છે, પણ જ્ઞાન પ્રકાશે ત્યારે માત્ર બ્રહ્મ જ સત્ય રહે છે. વશિષ્ઠ કહે છે કે હે રામ, દૃશ્યમાં ફસાઈશ નહીં, તું દ્રષ્ટા બની જા. મનના તરંગોમાં નહીં, પણ આત્માના સમુદ્રમાં સ્થિર થા. કારણ કે તું ક્યારેય બંધાયો નથી, તું સ્વયં મુક્ત છે. આ જગત એક સ્વપ્ન સમાન છે, જેમાં આપણે ફસાઈ ગયા છે. જ્યારે જ્ઞાનનો પ્રકાશ થાય છે ત્યારે સમજાય છે કે અમે તો સદાયથી મુક્ત અને શાંત અને પૂર્ણ છીએ. તો ચાલો આપણે પણ દ્રષ્ટા બનીએ અને પોતાના સાચા સ્વરૂપને ઓળખીએ. આવી રીતે યોગ વશિષ્ઠ રામાયણમાં જે ચર્ચા છે તેને આપણે સરળતાથી સત્સંગમાં થોડી સમજી અને સમજવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું કે આપને મારી આ વાત સમજાઈ હશે. તો ઋષિ વાલ્મીકી રચિત શ્રી યોગ વશિષ્ઠ રામાયણ ગ્રંથના સંદર્ભમાં તેનાથી સારરૂપ સત્સંગ આપણે કરી રહ્યા છીએ. ફરી મળીશું આપણે આવતીકાલે. તો ત્યાં સુધી મને રજા આપશો. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ.